હાલો ભાઈ, ઠંડુ પાણી પીઓ. આભાર ભાઈ. બેન, છાશ લ્યો. ધન્યવાદ. સૌને રામ રામ. આ છાશ પીઓ. એક દિવસ એક 4 તેજસ્વી યમદૂત હતા. આપણે યમરાજના આદેશથી આવ્યા છીએ. તમે કોણ છો? અમે યમદૂત છીએ. અમે યમદૂત છીએ. ઓહ, તો તમે મારું કામ કરશો. બોલો શું? મારું મૃત્યુ ક્યારે છે એ જરા કહેશો યમદૂતો. તમે હસો છો કેમ? મને જવાબ આપો. તારે આ જવાબ જાણીને શું કામ છે? તું આજે કામ કરે છે તે યોગ્ય જ છે. તે કાર્ય ચાલુ રાખ અને જીવનનો આનંદ માણ. આ તમારે મને આ જવાબ આપવો જ પડશે. પણ શા માટે? કારણ કે તમારે જ આ જવાબ આપવો જ પડશે. સમજો નહીં? પણ શા માટે? કારણ કે તું લગ્ન કરીને ગારનો દાદરો ચડતા સર્પ દંશથી તારું મોત છે. હું લગ્ન જ ન કરું તો યમદૂતો કહે તો તું લાંબો સમય જીવીશ. મને કેમ કહ્યું નહીં? અમે તને જણાવવા માંગતા હતા, કરીશ નહીં. પણ આખી વાત મને કેમ ખબર નહીં? હવે શું કરીશું? ત્યારબાદ લગ્ન તો લેવા જાન, પણ ઘરે આવી ઉત્સવ મનાવાયો. પેલો તો ઉદાસ જ હતો. જો સાપ, આજે ખાવાનું ખૂબ સરસ છે. બધું જ સમજાઈ ગયું. અરે, તને ખબર પડી ગઈ? ચાલ તું તારું દંશ મારવાનું કામ પૂર્ણ કર. તારું મોત રાતના 12 વાગે લખીને હું તને એ સમયે જ દંશ મારીશ. ઓહ, આ બાબત છે એમાં એક સ્ત્રી રાતના સમયે પેટ પાડે છે. ભાઈ, મને ખાવાનો આપનો ખૂબ ખૂબ આભાર. પહેલી તે ભોજન લરી આવીને મને તે આતેન શોષેરોની થાવ. સાપ દંશ મારે છે પણ ઝેર ચરચરતું નથી. આ રૂવાને તને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે. આરતા સાર ભજન ના મૃત્યુને પણ પાકો ઠેલવાની તાકાત છે. જય શ્રી કૃષ્ણ.